નમસ્કાર મિત્રો, દરેક ઘરમાં શુભ ઉર્જાનો સંચાર કરવા માટે મંદિર હોવું ખૂબ જરૂરી છે. ઘરમાં મંદિર કે પૂજા સ્થળની નિયુક્તિ કરવાથી તમામ પ્રકારની સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જાય છે. ખાસ કરીને સ્વાસ્થ્ય અને માનસિક સમસ્યાઓ ઝડપથી દૂર થાય છે. ઘરમાં મંદિર રાખવાથી આર્થિક સમૃદ્ધિ સુનિશ્ચિત થાય છે. ઘરમાં પૂજા સ્થળ રાખવાથી ઘરના લોકો વચ્ચે પરસ્પર તાલમેલ જળવાઈ રહે છે. મંદિર કે પૂજા સ્થળનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે તેની સ્થાપનામાં નિયમોનું પાલન કરવામાં આવે. આ માટે જરૂરી છે કે મંદિરની સ્થાપનામાં યોગ્ય રીતે કરવામાં આવે. દેવી દેવતાઓની સ્થાપના કરતી વખતે નિયમોનું પાલન કરવામાં આવે અને મંદિર કે પૂજા સ્થળને જાગૃત રાખવું જોઈએ. મંદિર કે પૂજા સ્થાનોમાં રાખો આ બાબતોનું ધ્યાન. સામાન્ય રીતે પૂજા સ્થળ કે મંદિર ઘરના ઉત્તર અને પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. જો તમે ઉત્તર અને પૂર્વ ખૂણામાં કરી શકતા નથી તો ઓછામાં ઓછું પૂર્વ દિશાનો ઉપયોગ કરો. જો તમે ફ્લેટમાં હો તો માત્ર સૂર્યપ્રકાશનું ધ્યાન રાખો. પૂજા સ્થળ નિશ્ચિત હોવું જોઈએ અને તેને વારંવાર બદલવું જોઈએ નહીં. પૂજા સ્થળનો રંગ આછો પીળો કે સફેદ રાખો. ઘેરા રંગથી દૂર રહો. પૂજા સ્થાન પર ત્રિકોણાકાર અથવા ઘુમ્મટવાળું મંદિર રાખવાને બદલે માત્ર એક નાનું પૂજા સ્થળ બનાવો. મંદિરમાં દેવી દેવતાઓને સ્થાપિત કરવાના નિયમો. મંદિરનો આકાર રાખવાને બદલે પૂજા સ્થળ બનાવો. આ સ્થળ પર દેવી દેવતાઓની ભીડ એકઠી ન કરવી. જે દેવતા અથવા દેવતા તમે મુખ્યત્વે પૂજા કરો છો તેનું ચિત્ર અથવા મૂર્તિને આસન અથવા પગથિયા પર સ્થાપિત કરો. અન્યને બાજુ દ્વારા સ્થાપિત કરી શકાય છે. જો મૂર્તિ સ્થાપિત કરવી હોય તો તે 12 ઇંચથી વધુ ઊંચી ન હોવી જોઈએ. મૂર્તિ ગમે તેટલી મોટી હોય, પૂજા સ્થાન પર શંખ, ગોમતી ચક્ર અને પાણીથી ભરેલું પાત્ર રાખો. મંદિર અથવા પૂજા સ્થળને કેવી રીતે જાગૃત કરવું? બંને સમયે એક જ સમયે પૂજા કરવાનો નિયમ બનાવો. સાંજની પૂજામાં દીવો અવશ્ય પ્રગટાવો. દીવો પૂજા સ્થાપનાની મધ્યમાં રાખો. પૂજા પહેલાં થોડું કીર્તન અથવા મંત્રનો જાપ આખા ઘરને સકારાત્મક ઉર્જાથી ભરી દે છે. મંદિરને હંમેશા સાફ રાખો અને ત્યાં પાણી ભરેલા વાસણ રાખો. તમે જે પણ પૂજા કરો, જો ગુરુ મંત્ર ન મળે તો ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરો. પૂજા પછી પ્રસાદ તરીકે ચડાવેલું પાણી લો. પૂજા સ્થાન પર ગંદકી ન રાખો અને તેને રોજ સાફ કરો. પૂજા સ્થાન પર પૂર્વજોની તસવીરો ન રાખવી. શનિદેવની કોઈ તસવીર કે મૂર્તિ ન રાખવી. બને ત્યાં સુધી પૂજા સ્થાન પર અગરબત્તી ન બાળવી. પૂજા સ્થળનો દરવાજો બંધ ન રાખવો. પૂજા સ્થળની સાથે સ્ટોર રૂમ કે રસોડું ન બનાવવું. આ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી